નુગર ગામમાં એક 24 વર્ષીય યુવક તળાવમાં ડૂબી જતા કરુણ મોત. મહેસાણા તાલુકાના નુગર ગામના તળાવમાં 24 વર્ષીય યુવક સચિન સોમાભાઈ રાવળનું ડૂબી જવાથી કરુણ મોત નિપજાયું છે. દીકરાના મોતથી માતાનું હૈયાફાડ રુદન. 3 મહિનામાં 2 ભાઈઓના મોતથી પરિવારમાં ભારે શોક. મળતી માહિતી મુજબ સચિન સવારે મોટપ ગામે નોકરી પર ગયો હતો. પગાર થવાનો હોવાથી તે બેંકની પાસબુક લેવા ઘરે પરત આવ્યો હતો. ઘરેથી બેંકની પાસબુક લઈ નીકળતા સમયે તે તળાવ કિનારે શૌચક્રિયા માટે ગયો હતો, જ્યાં શૌચક્રિયા દરમિયાન પગ લપસી જતા કે કોઈ અન્ય કારણોસર તળાવના ઊંડા પાણીમાં ગેરકાવ થઈ ગયો હતો. ગામના જાગૃત સરપંચને ઘટનાની જાણ થતાં જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે ટીમ પહોંચી હતી. ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટનાથી પરિવાર અને ગામમાં શોક છવાઈ ગયો છે, કારણ કે હજુ 3 મહિના પહેલા જ સચિનના સગા ભાઈનું પણ આ જ તળાવમાં નાહવા પડતા ડૂબી જવાથી મોત નિપજાયું હતું. 3 મહિનામાં 2 દીકરા ગુમાવતા વિધવા માતા અને પરિવાર પર આભ ફાટ્યું છે. એક જ તળાવમાં 3 મહિનાના ટૂંકા ગાળામાં 2 સગા ભાઈઓના જીવ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ સમગ્ર ઘટના અંગે સ્થાનિક પોલીસ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણા જિલ્લા બ્યુરો ચીફ.